ભાગવત એ જ વ્યક્તિ કહી શકે છે જેનું હૃદય નિષ્કપટ, ઈર્ષાતિહીન અને કંઈક સ્વાર્થ વગરનું હોય. સ્વાર્થ વાળો વ્યક્તિ જ્યારે ભાગવત પોતાના ખીચા ભરવા માટે જ્યારે ભાગવતનો પ્રચાર કરશે તો રૂપ ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુના ડાયરેક્ટ શિષ્ય ભક્તિ રસામૃતમાં સિંધુમાં કહે છે, અવૈષ્ણવ મુખાત ઉદ્ગીનમ હરિકથામૃતમ ન એવ શ્રવણમ સર્પ ઉચ્છિષ્ટ યથા પેય. ભગવાનની કથા તો એક દૂધ જેવી છે, દૂધ જ હોય ભગવાનની. કૃષ્ણની કથા કોઈ પણ વ્યક્તિ કે પવિત્ર જ છે, પરંતુ અવૈષ્ણવ મુખાત ઉદ્ગીનમ પુતમ હરિકથામૃતમ. પણ અગર કોઈ વ્યક્તિ ભગવાનની કથા કહેશે પણ એની અંદર સ્વાર્થ અને કપટનું વિષ અંદર લાગી જશે તો આ દૂધ પણ આખું વિષેલું થઈ જશે, ભલે ભાગવત કથાઓ. એટલા માટેનું શ્રવણ શ્રોતા માટે હાનિકારક બનશે. ભાગવત જ્યારે વેચવામાં આવશે ત્યારે ભાગવત જીવનમાં કોઈ પરિવર્તન નહીં લાવે. ભાગવત તો નિસ્વાર્થ, નિષ્કપટ, પ્રામાણિક. હાલાકી કલયુગના પ્રભાવને કારણે, કલયુગના દોષને કારણે કંઈક ઝીણા કે નાના મોટી કંઈક ભૂલ ખામિયા તો રહેવાની જ, પરંતુ ભાગવતના મહાત્મ્યને જાણવું બહુ આવશ્યક છે. આ સંસારમાં શુદ્ધ અને પ્રામાણિક ભાગવતનો પ્રચારની ખૂબ આવશ્યક છે. અને જ્યારે શુદ્ધ અને પ્રામાણિક ભાગવત કથાનું જ્યારે શ્રવણ થશે ત્યારે વેદવ્યાસ મહારાજ કહે છે, સદ્ય અવરુદ્ધે કૃતુભી શુશુભી તત્ક્ષણાત. અને જ્યારે પવિત્ર કોઈ સાધુ પ્રામાણિક શાસ્ત્રને એઝ ઇટ ઇઝ એના મૂળ રૂપમાં પ્રસ્તુત કરશે, કોઈ પણ કપટ, સ્વાર્થ, દ્વેષ અને ઈર્ષાથી રહિત, તો એ વ્યક્તિ, શ્રવણ કરવાવાળા વ્યક્તિના હૃદયની અંદર ભગવાન પોતાનું ધામ છોડીને હૃદયમાં આવીને બેસશે. તત્ક્ષણાત, સાંભળવા માત્રથી. શુશ્રુષ તત્ક્ષણાત, કોઈ સમય નહીં લગાડે ભગવાન. એક મરીજને, એક ડોક્ટરને, એક દર્દીને ઠીક થવું હોય તો યોગ્ય ડોક્ટર અને યોગ્ય દવાની ખૂબ જરૂર છે. આ સંસારમાં હરેક વ્યક્તિ દર્દી છે, પેશન્ટ છે, રોગિષ્ટ છે. આ વ્યક્તિને એક ડોક્ટર અને યોગ્ય દવાની આવશ્યકતા છે, તો જ દર્દી ઠીક થશે. જો દર્દી ઠીક ન થાય તો એનું કારણ એ છે ડોક્ટરમાં મિસ્ટેક અથવા તો દવા દેવામાં મિસ્ટેક. અને ત્રીજું કારણ શ્રોતાનું પણ રહે છે. જો લેવામાં પરહેજી રાખે તો કોઈ, જ્યારે દવા અને ડોક્ટર યોગ્ય હોય પણ લેવા વાળાની અંદર કઈ પરહેજી ન હોય તો એ દવાનો ઉપયોગ બરાબર નથી થતો. પણ લેવા વાળો તૈયાર હોય દવાને, પણ દવા અને ડોક્ટરમાં જો ખામી હોય તો પેશન્ટ, દર્દી સાજો નથી થતો. એમાં સંસારના ભવરોગ ત્યારે જ દૂર થશે જ્યારે કોઈ શુદ્ધ પ્રામાણિક ગુરુ આવશે અને ગુરુ આ યુગ ધર્મના નામના સંકીર્તનની ઔષધિ, ભવ ઔષધિ આ સંસારના લોકોને વિતરણ કરશે. એટલા માટે કલયુગમાં ચૈતન્ય વૈદ ઈશ્વરમ, કલયુગમાં એ જ કૃષ્ણ કલયુગના લોકોની કફોડી હાલત જોઈને, દરિદ્ર હાલત જોઈને, આ પતિત હાલત જોઈને ભગવાન કૃષ્ણથી રહેવાનું નહીં. ભગવાને કૂદકો માર્યો પણ ભગવાને કીધું કે મારી અંદર તો કોઈ કરુણા નથી. કૃષ્ણ ભગવાન શ્યામ સુંદર કે હું આ કલયુગના લોકોને બચાવવા જઈશ પણ જો મારું નહીં માને તો એને કાપી નાખીશ. કારણ કે મેં શરત મૂકી છે કે સર્વ ધર્મમ પરિત્યજ્યમ મામેકમ શરણં વ્રજમ. જો પોતાના બધા ધર્મોને ત્યાગશે ને અને મારી શરણમાં આવશે તો જ હું એને મુક્ત કરીશ, નહીં આવે તો નહીં કરું. એમ યથામામ પ્રપદંતે તાંસ્ત એવ ભજામ્યહમ. તો ભગવાન કહે છે નહીં સાંભળે આ લોકો મારું. એટલા માટે ભગવાને વિચાર કર્યો કે નહીં, હું જો કૃષ્ણના રૂપમાં જઈશ તો હું કદાચ જે કરુણા આપવાની છે સંસારના લોકોને એને નહીં આપી શકું. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ
અનંત કોટી મહાસાગરની કૃપા જેના હૃદયની અંદર છે, એવી શ્રીમતી રાધા રાણીનો હાર્ટ લીધું. હે રાધે, આ કલયુગના લોકોનો મારે ઉદ્ધાર કરવાનો છે. ભગવાન શ્યામ સુંદર ને ચિંતા, એટલા માટે કે હમે ચિંતા નહીં ઉનકી, ફિર ભી ઉनको ચિંતા હમારી હૈ. કેવા ભગવાન દયાળુ છે. આપણે ક્યારેય ભગવાનની ચિંતા નથી કરી, છતાં પણ એને ચિંતા હંમેશા આપણી રહે છે કે આ લોકોનું શું થશે, ક્યારે આ લોકો મારી પાસે પાછા આવશે, ક્યારે આ સંસારના દુઃખમાંથી મુક્ત થઈને નિત્ય શાશ્વત મારા ધામમાં પ્રવેશ કરીને આનંદમય જીવન એનું બનાવશે. હંમેશા ચિંતા છે. हमें चिंता नहीं उनकी, फिर भी उनको चिंता हमारी है, क्योंकि हमारे प्राण रक्षक श्री सुदर्शन चक्रधारी है. કારણ કે આપણા પ્રાણ રક્ષક કોણ છે? એ દ્વારકાધીશ છે. એ ચિંતા કરે છે. પણ ભગવાન કહે છે કે મારી અંદર એટલી બધી કરુણા નથી કે જે કરુણાનો ઉપયોગ કરીને, જે કરુણાનો સ્વીકાર કરીને હું આ સંસારના લોકોને આપી શકું. કારણ કે જો એ મારી વાત નહીં માને તો હું એની ઉપર કઠોર થાઈશ. આ હૃદય લઈને હું કળિયુગમાં નહીં જઈ શકું. શ્યામ સુંદર વિચારે છે, કૃષ્ણ વિચારે છે. ત્યારે ભગવાને કીધું કે આ સંસારમાં ભક્તિનું દાન, પ્રેમનું દાન દેવા વાળું કોઈ વ્યક્તિ હોય તો ભક્તિની સર્વશ્રેષ્ઠ પરાકાષ્ઠાને પાર કરેલી એક શ્રીમતી રાધા છે. આ સંસારમાં ભગવાન સાથે પ્રેમ કેમ કરો? કરુણાના સાગર, કૃપા સિંધુ, ભગવાનની આનંદ સ્વરૂપા, શક્તિ અંતરંગા, મહાભાવ સ્વરૂપા શ્રીમતી રાધા રાણીની હાર્ટની અંદર આ સ્વભાવ છે કે ગમે એવો વ્યક્તિ હોય એને હંમેશા કરુણા આપે. ભગવાનની અંદર આવું હાર્ટ નથી એટલું કોમળ જેવું રાધા રાણી પાસે છે. અને કલયુગના લોકોના હાર્ટ એવા છે કે કૃષ્ણનું હાર્ટ એને બદલી નહીં શકે. એટલા માટે કલયુગના લોકોનું હૃદયને પરિવર્તન કરવા માટે રાધા રાણીની કૃપારૂપી હાર્ટ જોશે, ભાવ જોશે. એટલા માટે એ હરિ જે સંસારના સમસ્ત પાપોને હરવા વાળો, બ્રજે પ્રસિદ્ધમ નવનીત ચોરમ. બ્રજમાં એક પ્રસિદ્ધ ચોર આવ્યો છે વૃંદાવનમાં. વૃંદાવનમાં એક પ્રખ્યાત ચોર આવ્યો છે. અચ્છા, કેવો ચોર? વ્રજે પ્રસિદ્ધમ નવનીત ચોરમ ગોપાંગનાનાં શદકુલ ચોરમ રાધિકાયસ્ત હૃદયસ્થ ચોરમ ચોરાગ્ર અગ્રણ્યમ પુરુષમ નમામિ. એક સુંદર સંત ભજનમાં કહે છે વૈષ્ણવાચાર્ય કે વૃંદાવનમાં એક પ્રસિદ્ધ ચોર આવ્યો છે. કે હું ચોરે છે? એ માખણ ચોરે છે. પણ આ ચોર એવો છે કે આ સંસારનો કોઈ ચોર હોય તો એ કોઈ પર્સ ચોરે કે હીરા ચોરે કે ઘરના ઘરેણા ચોરે, અંદર જ્યાં પણ જેટલું અંદર હાંચવી રાખ્યું બધું ચોરે. આ કળિયુગનો ચોર. પણ આ એવો ચોર છે કે જે કરોડો જન્મથી પાપ અર્જિતમ, કરોડો જન્મથી પાપના મોટા ડુંગરા અંદર ભર્યા છે ને. કરોડો જન્મથી આપણા પાપના ડુંગરા ભરાઈ ગયા છે આપણા હૃદયની અંદર. અને એ એવો ચોર છે કે કરોડો જન્મના પાપના ડુંગરાને ચોરવા વાળો શ્યામ સુંદર છે. આ ચોર આવો છે. એટલા માટે એક સંત કહે છે કે હા, આ ચોરને સૌથી પહેલા હું મારા હૃદયમાં નાખીશ. કારણ કે મારું હૃદય છે ને અંધકારમય છે. અને ચોરને ક્યાં પૂરવામાં આવે? જેલમાં, કારાગારમાં. અને મારું હૃદય પણ કારાગાર જેવું છે, જેલ જેવું છે, અંધકારમય છે. અહીંયા અંધારું છે, અજ્ઞાન છે. જો હું આ ચોરને મારા હૃદયમાં લાવીશ તો મારું હૃદય પ્રકાશમય, જ્ઞાનમય બનશે. એટલા માટે કહે છે આ સંસારમાં સૌથી મોટો ચોર હું છું. મારી અંદર જેલ જે અંધકારમય છે. એટલા માટે આ ચોરને હું મારા હૃદયમાં, હૃદયરૂપી જેલમાં પૂરીશ. અને એ જ પૂરી શકે છે કે જે ભક્તિનું બંધન હોય,
જેની પાસે શુદ્ધ ભક્તિ હોય ને એ જ ભગવાનને બાંધી શકે છે. બાકી આપણો છોકરો એને પણ આપણે બાંધી નથી શકતા. નિકટ હોય ભગવાનની વાત તો બહુ દૂર હોય. પણ જેની અંદર અનન્ય પ્રેમ, પ્રામાણિક શુદ્ધ પ્રેમથી ભરેલો ભાવ, પ્રેમ ભક્તિ છે, આ વ્યક્તિ પોતાના ભક્તિના બંધનથી, જે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી કરોડો મનુષ્યને કર્મના બંધનથી બાંધવા વાળો છે, આ વ્યક્તિ ભક્તિના બંધનથી બંધાઈ જાય છે એમના ભક્ત દ્વારા. આવા ભક્તને હું પ્રણામ કરું છું. નમામિ ચોરાગ્ર ગણ્યમ પુરુષમ નમામિ. અને આની આદત જ છે ચોરવાની પહેલેથી જ. માખણ ચોરવાની આદત છે. એટલા માટે ચોરે વિચાર કર્યો કે રાધા, હે રાધિકે, આજે મને તારા હૃદયની જરૂર છે, કારણ કે કલયુગના લોકોનો ઉદ્ધાર કરવાનો છે. અને મારી પાસે તો કરુણા છે, પણ એક સમુદ્ર જેટલી. હે કૃષ્ણ કરુણા સિંધુ. આપણી પાસે પણ કઈ કરુણા છે, પણ સીમિત માત્રામાં. એક ખાડામાં પડેલા ખાબોચિયા જેટલી આપણી અંદર કરુણા છે, પણ ભગવાનની અંદર સાગર જેટલી કરુણા છે. અનંત સાગર જેટલી કરુણા ભગવાનની અંદર છે. પણ આ કલિયુગના લોકોને એક સાગર સમાન કરુણા પણ ઓછી પડશે ભગવાનને, કલિયુગના લોકોને સુધારવા માટે. એટલા માટે ભગવાન એક નહીં પણ હજારો નહીં પણ લાખ સમુદ્રની કરુણા જેની અંદર ભરાણી છે, જેની અંદર નિત્ય સ્થિત છે, એવી કરુણાની મૂર્તિ શ્રીમતી રાધારાણી પાસે આ ચોર ભીખ માંગવા આવે છે. હે રાધા, તારું હૃદય આપ મને, અને જો તું તારું હૃદય મને આપીશ તો હું તારા હૃદયથી જ આ સંસારના લોકો ઉપર કરુણા વર્ષાવીશ. એ જ શ્યામ સુંદરે જ્યારે શ્રીમતી રાધા રાણીનું હાર્ટ લીધું, હૃદય લીધું, અને જેવું હૃદય લેતાજી શ્યામ હતો, પણ શ્યામની જગ્યાએ ગૌર થઈ ગયો, સફેદ થઈ ગયો. રાધાનો કલર કેવો છે? તપ્ત કાંચન ગૌરાંગી. તપેલા સોનાને જ્યારે ગરમ કરવામાં આવે ને જેવો કલર હોય એવો રાધાનો કલર છે. અને જ્યારે એ શ્યામ સુંદર, જે ઘનશ્યામ જેનો કલર છે, એ ઘનશ્યામ કલર વાળા જ્યારે રાધા રાણીના ભાવને લીધું, હાર્ટને ચોર્યું, ત્યારે હાર્ટ સાથે કલર પણ બદલાઈ ગયો. જે શ્યામ કલરના હતા એ ગૌર કલરના થઈ ગયા. રાધા રાણીના ચરણ કમલની રજનો અભિષેક કરીને આ શ્યામ સુંદર ગૌર સુંદર થઈ ગયા. જેને કાલા ચાંદ કહેવામાં આવે. કૃષ્ણનું એક નામ છે કાલા ચાંદ. એ કાલા ચાંદે જ્યારે શ્રીમતી રાધા રાણીના ચરણ કમલના રજનો અભિષેક કર્યો તો આ કાલા ચાંદ ગોરા ચાંદ થઈ ગયા, ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા. અને જેવો રાધા રાણીનો ભાવ કૃષ્ણએ લીધો ને, તો રાધાના ભાવ આવવાથી જ કૃષ્ણની અંદર હાલત અત્યંત ગંભીર થઈ ગઈ. કારણ કે રાધાનો ભાવ આવતા જ એને કૃષ્ણની યાદ આવી. કારણ કે રાધા એક ક્ષણ પણ કૃષ્ણ વગર રહી નથી શકતી. પ્રણત દેહિના પાપ કર્ષણમ તૃણચરા નુગમ શ્રીનિકેતનમ ફણીફણાર્પિતમ તે પદાંબુજમ કુણુકુચે હે કૃષ્ણ, તમે તો મારા પ્રાણ છો. ગોપિયા ગોપી ગીત. પ્રણત દેહિના પાપ કર્ષણમ તૃણચરાનું અનુગમ. અરે તમે તો ગાય અને વાછડની પાછળ ચાલો છે, એનું અનુગમ કરતા કરતા ચાલો છો. જે ચરણ કમલને સાક્ષાત લક્ષ્મી સેવન કરે છે, શ્રી નિકેતનમ, શ્રી લક્ષ્મી જેના ચરણ કમલની સેવા કરે છે, ઈ ચરણ કમલ આજે ગાય અને વાછડા પાછળ દોડે છે. ઈ ચરણ કમલ ને શા માટે અમારથી અલગ લઈ ગયા પ્રભુ? અમે શું ગુનો કર્યો છે? જે ચરણ કમલ દ્વારા પ્રભુ ફણી ફણાર્પિતમ, તમે કાલિયા નાગ ઉપર નૃત્ય કર્યું છે,
અને કાળિયા નાગની અંદર જેટલું વિષ હતું એ નૃત્ય કરીને તમે બહાર કાઢ્યું છે. એ જ કાળિયાના નાગ ઉપર પડવાળા ચરણ કમલ અમને છોડીને તમે ક્યાં ગયા? બહુ ઊંચો ભાવ, બહુ ઊંચા રસ છે. આ રસને સમજવા માટે હૃદય પણ બહુ ઊંચું હોવું જોઈએ. આ સંસારના સંબંધને જોડાયેલું, આ સંસારના ભોગ વાસનાથી તૃપ્ત આ હૃદય ભગવાનના આ રસને નહીં સમજી શકે. માધુર્ય રસને, માધુર્ય રસને સમજવા માટે હૃદયને ખુલ્લું કરવું પડશે. ખુલ્લું કરીને ભગવાનના ચરણમાં મૂકવું પડશે. એ જ વ્યક્તિ ભગવાનની દશાને, ભગવાનના વિરહની દશાને સમજી શકશે. અને ભગવાનનો વિરહ તો બહુ છે ગોપીઓને. ઈ રાધા રાણી જેવો ભાવ શ્યામ સુંદરે લીધો તે શ્યામ સુંદર ગૌર સુંદર થઈ ગયા. અને રાધાનું એક જ કામ છે, કૃષ્ણને યાદ કરવા. અને જ્યારે રાધા રાણીનો હૃદયને સ્વીકાર કર્યો ભગવાન કૃષ્ણએ, તો એ કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં થઈ ગયા. અને કલિયુગમાંથી 550 વર્ષ પૂર્વ પશ્ચિમ બંગાળ કલકત્તામાં નદિયા જિલ્લામાં સચી માતાના ગર્ભના રૂપમાં અને જગન્નાથ મિશ્રાના ઘરે સાક્ષાત ભગવાન શ્યામ સુંદર પ્રગટ થયા. ચંદ્રગ્રહણના સમયે, ચંદ્રગ્રહણના સમયે બધી જગ્યાએ ચંદ્રગ્રહણ હોવાને કારણે હરેક વ્યક્તિ ગંગામાં જઈને સ્નાન કરતા હતા, ભગવાનનું નામ લેતા હતા. મહાપ્રભુ આ કલયુગ ધર્મની સ્થાપના કરવા માટે આવ્યા. યુગ ધર્મની સ્થાપના, હરિનામની સ્થાપના કરવા માટે આવ્યા. અવતરિત થતા પહેલા જ હરિનામ આખા વિશ્વમાં કરી નાખ્યું. ચંદ્રગ્રહણ હોવાને કારણે સંસારના હરેક વ્યક્તિ પવિત્ર નદીઓમાં સ્નાન કરીને જોર જોરથી બોલતા હતા, હરી બોલ, હરી બોલ, હરી હરી, હરી હરી, હરી હરી. અને એ જ સમયે આખું વિશ્વ જ્યારે ભગવાનના નામમાં તરબોળ હતું, ત્યારે આ સંસારના આ વિશ્વનું ભરણ પોષણ કરનાર વિશ્વંભર ચૈતન્ય મહાપ્રભુ જન્મ થયો. બોલ્યો ચૈતન્ય મહાપ્રભુ કી. હજી પોતે આવ્યા એની પહેલા જ નામનો પ્રચાર શરૂ થઈ ગયો. આખું વિશ્વ જ્યારે ભગવાનનું નામનું ઉચ્ચારણ કરતા હતા, ત્યારે આ નામ લેવાળો આ નામી પ્રગટ થયો. ઈ ચૈતન્ય મહાપ્રભુ રાધાનો ભાવ લઈને આ કલિયુગમાં ગલી ગલી નગર નગરમાં જઈને નાચતા નાચતા કીર્તન કરતા કરતા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરિ બોલ. कृष्ण कृष्ण हरे हरे. प्रेम से बोलिए. चैतन्य महाप्रभु भगवान ना नाम ने लेने આવ્યા છે. राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण परम दिवसे प्रभु श्री रामचंद्र प्रगट થયા. ગઈ કાલે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને આજે કલિયુગના લોકો પર કૃપા કરવા માટે भगवान श्री कृष्ण चैतन्य महाप्रभु प्रगट थे हरि नाम लेने. बोलो चैतन्य महाप्रभु की.
મહાપ્રભુના પ્રગટ થતા જ આખા નવદીપ નદિયા જિલ્લામાં ઉત્સવ મનાયો. એટલે ગઈકાલે આપણે ઉત્સવ મનાયો ને ગોકુળ. કૃષ્ણ ભગવાનને વસુદેવજી ગોકુળ લઈ જાય અને આપણે ઉત્સવ મનાયો. ગોકુલ પ્રગટ ભય હરિ ગાઈ, ગોકુલ પ્રગટ અમર ઉદાહરણ અસુર સંહારણ, અમર ઉદાહરણ અસુર સંહારણ, અંતરજામી ત્રિભુવન રાઈ. શ્રી હરિ પ્રગટ થયા, ભગવાન પ્રગટ થયા, રાક્ષસોનો વિનાશ કરવા વાળા અને ત્રણેય લોકના સ્વામી. ક્યાં જાય છે? કોણ લઈ જાય છે? કે વસુદેવ લઈ જાય છે. માથે ધરી વસુદેવ ઝુલાવે, સુદેવ ઝુલાવે, નંદ મહર ઘર ગે પહોંચાય. વસુદેવજી માથે લઈને નંદજીના ઘરે લઈ જાય. જાગી મહરી પુત મુખ દેખ્યો, જાગી મહરી પુત મુખ દેખ્યો, ફૂલકી અંગ ઉરુ में સમાયો. વસુદેવજી માથા ઉપર લઈને નંદ મહેર કે પહોંચાય, નંદના ઘરે પહોંચાડ્યા કૃષ્ણને. અને જાગી મહરી પુત મુખ દેખ્યો, અને જેવી યશોદાએ ભગવાનનું મુખ જોયું, આનંદ મચાઈ ગયો, આનંદ આનંદ થઈ ગયો. અને બોલવા મળ્યા, ગદ ગદ કંઠ બોલ નહીં આવે, ગદ કંઠ બોલ નહીં આવે, हरखवंत है नंद बुलाए, आवहु कंत देत पर संभया, भूत भयो मुख देखो भाई. नंद बाबा तुम्हारे घर, आपके घर लालो भयो है. नाखा नंद भवन में गोकुल में आनंद मचाई गयो. कृष्ण આવ્યા છે ઘણા સમય પછી, ઘણા વર્ષો પછી આજે યશોદાના ઘરે લાલો નાનો છે. બધી જગ્યાએ ખબર ફેલાઈ ગઈ કે ભગવાન પ્રગટ થયા છે અને બધા આનંદમાં. દોરી નંદ ગયે સુત દેખ્યો, सो सुख मोह पे बरानी न जाई. अरे कृष्ण નું મુખ એટલું સુંદર હતું, એટલા સુંદર હતા કે એનું વર્ણન ન થાય. કઈ રીતે કરી શકે એ ભગવાનનું? અરે ભગવાને બનાવેલો આ સંસારના મનુષ્યને કોઈ રૂપમાન બનાવે તો એનો રૂપના વર્ણન કરતા કરતા થાકતા નથી. આ સંસારના 84 લાખ પ્રકારના શરીર અને બ્રહ્માના જેટલા જેટલા પણ સુંદર સુંદર શરીરો બનાવ્યા છે, આ શરીર બનાવવા વાળો કેટલો સુંદર હશે. એટલા માટે सूरदास पहले ही मांग्यो, सूरदास पहले ही मांग्यो, दूध पियावन जसुमती माई. યશોદાના ભાગ્ય આજે સ્વયં અનંતકોટી બ્રહ્માંડનો સ્વામી પોતાના માતા પિતાને મૂકીને નંદ અને યશોદા પાસે આવ્યો છે. શું ભક્તિ હશે આ નંદ અને યશોદાની? એ જ ભગવાન જે નીતિ નિયમ ધર્મની સ્થાપના કરવા વાળો, ધર્મ અધર્મ શું છે એ કહેવા વાળા, એ વ્યક્તિ પોતાના માતા પિતાને છોડીને એક નંદ અને યશોદાના ઘરમાં આવે છે. અરે આ કલિયુગમાં પણ નંદ અને યશોદા જેવા માતા થઈ જશે તો એના ઘરમાં ભલે ભગવાનનો પ્રગટ થાય પણ ભગવાનનો એક શુદ્ધ ભક્ત જન્મ લેશે જ. પણ નંદ અને યશોદા જેવું જીવન બનાવો. હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. વસુદેવજી જે યશોદાને પુત્રી થઈ, પુત્રી લઈને પુનઃ પાછા જાય છે જેલમાં, અને જેલમાં જાય કંસને ખબર પડે કે હું મારો શત્રુ, મને મારા વાળો જન્મ થઈ ગયો. અને પુત્રી, કારણ કે આકાશવાણી પુત્ર થશે કે પુત્ર, એવી ચોખવટ નહોતી કરી. એને એ જ ચોખવટ કરી કે દેવકીનો 8મો ગર્ભ તારા મૃત્યુનું કારણ બનશે. અને જોયું આ તો પુત્રી, લાવો મને મારવા વાળો જન્મ લઈ ચૂકી છે. લઈને જેવો પટકવા મારવા ગયો, એમાં દુર્ગાના રૂપમાં, અષ્ટભુજાના રૂપમાં પ્રગટ થઈ ગયો. એ મૂર્ખ કંસ, તને મારવા વાળો તો ક્યારનો જન્મ લઈ ચૂક્યો છે, અને જ્યાં જન્મ લઈ ચૂક્યો છે ને ત્યાં આનંદથી ભરી દીધો છે આખા માહોલને. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. કંસને ખબર પડતા જ પોતાની બેન અને પોતાના પટેલને છોડી દીધા. હવે મને મારવા વાળો જન્મ લઈ ચૂક્યો છો, તો હવે હું એને ડાયરેક્ટ મારીશ. અને કંસે એક મીટિંગનું આયોજન કર્યું, અને મીટિંગનું આયોજન કર્યા પછી કીધું કે મને મારવા વાળો જન્મ લઈ ચૂક્યો છે, હું તમારી બધી સલાહ છે. તો કંસની સભામાં બેસવા વાળા પણ કંસ જેવા છે. કે પ્રભુ એમ કરો કે 10 દિવસથી વધારે નહીં થયા હોય જન્મ થયો તમારા શત્રુનો, એટલા માટે 10 દિવસમાં આ બ્રજ 84 કોષમાં જેટલા પણ બાળકોનો જન્મ થયો હોય આ બધાને મારી નાખીએ. ત્યારે કંસ વિચાર કરે કે એને મારવા માટે મારશે કોણ બાળકોને, કોણ બાળકોને મારશે. અને આ બાજુ નંદ બાબાને ખબર પડી ગઈ કે મારો પુત્ર કોઈ સામાન્ય નથી, એટલા માટે હર વર્ષે વાર્ષિક કર દેવા માટે નંદ બાબા કંસના મહેલમાં મથુરા જતા. અને સાથે સાથે નંદ બાબાએ વિચાર કર્યો કે હું કંસને કર પણ આપીશ, અને સાથે સાથે મારા મિત્ર, મારા ભાઈ સમાન વસુદેવને પણ મળીશ. એટલા માટે કર દેવા માટે નંદ બાબા ગોકુળમાંથી મથુરા જાય છે, અને મથુરામાં મીટિંગ થાય કે 10 દિવસમાં જેટલા પણ બાળકોનો જન્મ થયો હોય આ બધા બાળકોને મારી નાખો. પણ કંસ વિચારે કે આ કાર્ય કરશે કોણ? ત્યારે આવ્યા મોસી પૂતના. હે મહારાજી, હે સ્વામી, આ કાર્ય હું કરીશ, કારણ કે મારી આગળ બધી એક્સપર્ટતા છે બાળકોને મારવાની, મારી આગળ બહુ કળા છે બાળકોને મારવાની, એટલા માટે હું મારીશ. પૂતનાએ નક્કી કરી કે ભાઈ પૂતના 10 દિવસમાં જેટલા પણ ગોકુળ, મથુરા, વૃંદાવન 84 કોષમાં જેટલા પણ બાળકોનો જન્મ થયો હશે આ બધાને મારશે. અને પૂતનાને પરમિશન આપી કંસે, જા તમ તારે માર, મારી સાઈન છે. હવે એક તો ઓલરેડી પાપી, અને બીજું હું એક તો દાયન, ઉપર છે ઓજા સે વ્યાહ, એક કહેવત છે. એક તો ભૂત, અને એમાં પણ ભૂવારે મિત્રતા થઈ ગઈ, એટલે ભૂતને કોઈ કાઢી શકે. એક તો ભૂત અને ભૂવારે ફ્રેન્ડશિપ કરી, કાઈ નો થાય. ભૂતના નીકળી ગઈ બાળકોને મારવા માટે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. વસુદેવજીને ખબર આ ષડયંત્રની, અને એ જ સમયે નંદ બાબા મળવા આવે છે. અને નંદ બાબા મળવા આવે છે અને નંદ બાબાને આલિંગન કરે છે. અને વસુદેવજી કે બહુ સારું કર્યું તમે મને મળવા આવ્યા, પણ જલ્દી તમે પાછા જાઓ. કે શું થયું ભાઈ? તારો લાલો ખતરામાં છે, કારણ કે કંસે મીટિંગ કરી હતી, અને જેટલા પણ 10 દિવસમાં બાળકોનો જન્મ થયો હોય એને મારવા માટે. પણ તો એક પ્રશ્ન ઉભો થાય કે અહીંયા વસુદેવને કેમ ખબર પડી કે નંદના ઘરે પુત્ર થયો છે? સાક્ષાત વસુદેવજી મૂકવા ગયા હતા, એને ખબર ન હોય, આમાં પકડાઈ જાય. એટલા માટે નંદ બાબા, કારણ કે વસુદેવજી ક્યારે અસત્ય બોલતા નથી. કાલે આપણે જોયું
નંદ બાબાએ કીધું હા. નંદ બાબાએ કીધું હા, જવું પડશે. તરત જ નંદ બાબા મળીને કર આપીને પાછા ભેળા ગોકુળ બાજુ. મારા લાલાનું શું થશે કરતા કરતા ભાગ્યા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. हरे कृष्ण 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 બે દોડ. हरे हरे राम 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 એક हरे કંસના દ્વારા પ્રેરિત થયેલી પૂતના અને આ બાજુ વસુદેવના પ્રેમ ભર્યા શબ્દનું પાલન કરીને નંદ બાબા જાય છે ગોકુળ. બે ગોકુળ જાય છે. પણ બેયની મનોવૃત્તિ કેવી છે? પૂતના જ્યારે ગોકુળમાં જાય છે ત્યારે ઈ વિચાર કરીને જાય છે કે કંસે મારા સ્વામી છે અને એને પ્રસન્ન કરીશ અને જેટલા પણ બાળકો છે એને મારીશ. મારવાની વૃત્તિથી ગયા. અને નંદ બાબા જ્યારે ગોકુળમાં જાય છે ત્યારે એના લાલાની ચિંતા છે, કૃષ્ણની ચિંતા છે. અને ઈ દ્રશ્ય જોવે છે સુખદેવ ગોસ્વામી. અને 7 દિવસમાં જે મરવાના હતા એ પરીક્ષિત મહારાજને કહે છે. શ્રી શુક ઉવાચ નંદ પથિ વચ શૌર્યં મૃષતે વિચિંતયમ હરિમ જગામ શરણમ ઉત્પાતામ ગમમ શંકિતમ. સુખદેવ ગોસ્વામી કીધું, હે રાજા પરીક્ષિત, નંદ મહારાજ તરત જ વળતા રસ્તામાં વિચાર કર્યો કે વસુદેવજીએ કહેલા શબ્દ ક્યારે મિથ્યા નિર્થક ન હોઈ શકે. ગોકુળમાં કોઈ ઉત્પાત અવશ્ય થયો હશે. પોતાના મનોહર બાળક કૃષ્ણ પર આપત્તિ હોવાનો વિચાર આવતા નંદ મહારાજે ને ભય લાગ્યો. અને ભય થતા જ સુખદેવ ગોસ્વામી કહે છે કે નંદ મહારાજ હરિ જગામ, હરિના શરણમાં જાય છે અને હરિનું સ્મરણ કરે છે. અને એમાં એક સુંદર ટીકાકાર સનાતન ગોસ્વામી કહે છે, નંદ બાબા જેનું સ્મરણ કરે છે એ સ્મરણ એના ઘરમાં જન્મેલા પુત્રનું સ્મરણ કરે છે. કારણ કે હરિનું જે શ્રવણ કરે છે, જે શરણમાં ગયો, એનું જે ચિંતન કરે છે એ એના ઘરમાં જ પ્રગટ થયો છે. અને ચિંતન કરતા કરતા દોડે છે. જ્યારે કોઈ સંકટ આવે ભક્તો, તો આમાં એક વસ્તુ જોવા મળે કે જ્યારે જ્યારે મારા તમારા જીવનમાં કોઈ સંકટ આવે તો એકમાત્ર શરણ છે ભગવાનનું. ભગવાનનું શરણ લેવું જોઈએ. અને જે વ્યક્તિના જીવનમાં સંકટ આવે અને વ્યક્તિ ભગવાનનું શરણ લે, ચૈતન્ય મહાપ્રભુની કૃપા પ્રાપ્ત કરે, તો ગમે એટલું મોટું સંકટ હોય પણ એ મહાપ્રભુની કૃપાને કારણે એ વ્યક્તિ સંકટમાંથી મુક્ત થઈ જશે. પરંતુ ગમે એટલું સરળ કાર્ય છે, એકદમ સરળ કાર્ય છે, પણ એ સરળ કાર્યમાં કોઈ વ્યક્તિ મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુ કે કૃષ્ણ ભગવાન રામનું સ્મરણ નહીં કરે, ચિંતન નહીં કરે, તો સરળમાં સરળ કાર્ય પણ કઠિનમાં કઠિન બની જશે. અને ભગવાનનું શ્રવણ કરવાથી, ભગવાનનું ચિંતન કરવાથી, ભગવાનના શરણમાં જવાથી કઠિનમાં કઠિન કાર્ય પણ સરળ બની જશે. ભગવાનનું શરણ ગયા. કંસે પૂતનાને નિયુક્ત કરી અને નંદ અને વસુદેવનો મિલાપ થયો અને જલ્દીથી જલ્દી ભાગ્યા. નંદ બાબા ગોકુળ. સુખદેવ ગોસ્વામી કહે છે, કંસેન પરહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુ સ્વચાર નિર્ધંતી પુરગ્રામ આદિશુ. પૂતના નામની એક અત્યંત ક્રૂર રાક્ષસી, તેનું એક જ કામ હતું બાળકોને મારી નાખવાનું. અને કંસની આજ્ઞાથી નગર અને ગામમાં રહેવાવાળી જે વસ્તી છે, આ વસ્તીમાં જેટલા પણ બાળકો છે એને મારવા માટે નીકળી પડી. અને રાજ્યના બધાને બાળકોને મારવા માટે જ્યારે જાય છે, કારણ કે આ કાર્ય સ્વયં પૂતનાએ કીધું કે હું કરીશ, સામેથી કીધું. એને એમ ન કીધું બીજાને મોકલો, પૂતનાએ કીધું આ કાર્ય હું કરીશ. સંયોગવશ આ સુધી બહુ સુંદર ટીકાકારો કે છે, સંતો કે છે કે સંયોગવશ પૂતનાએ ગઈ, કંસનું આદેશનું પાલન કરી, પણ એને એક પણ પુત્રને માર્યો નથી. પૂતના એક પણ વૃંદાવનના ગોકુળના એક પણ બાળકને મારી નથી શકી. કેમ? સુખદેવ ગોસ્વામીનો કહેવાનો આશય એ છે કે જ્યાં ભગવાન વ્રજમાં નિવાસ કરતા હોય ને આવી અસુર, આવી રાક્ષસી કૃષ્ણ જ્યાં હોય ત્યાં એક પણ વ્યક્તિનો વાળ પણ વાંકો નથી વાળી શકતો જ્યાં કૃષ્ણ ભગવાન હોય. એ શું બાળકોને મારવાની?
ભગવાન જ્યાં જન્મ લઈ ચૂક્યા હોય ત્યાંના એક બાળકને પણ કષ્ટ ભગવાને આવવા નથી દીધું. અરે ભક્તો, હું અને તમે પણ આપણા જીવનમાં જો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કરાવીએ, ભગવાનને સ્થાન આપણા હૃદયમાં આપીએ, તો ભગવાન પણ આપણા જીવનમાં ક્યારે પણ કષ્ટ અને સંકટ નહીં આવવા દે. એકવાર હૃદયમાં ભગવાનને સ્થાન આપો. જે અલગ અલગ બધાનું સ્થાન આપ્યું છે ને, આ બધાને હટાવો, કારણ કે આ બધા ટેમ્પરરી છે. પત્ની ઉમરા સુધી, સ્વજનો સ્મશાન ઘાટ સુધી, છોકરા હશે થોડાક આગળ આવશે ચિતા હળગાવવા મળે ત્યાં સુધી, આ શરીર ચિતા સુધી એક જ વ્યક્તિ સાથે આવવાનો છે, એ છે ભગવાન. हमारी दौर भगवान को दे दो. हे कृष्ण તમે છો મારા જીવન રથના સારથી. હો કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. ઓ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હો પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. બહુ સુંદર કહે છે, જો બ્રજમાં ભગવાન નો હોત તો આ પૂતનાએ કેટલા બાળકોને મારી નાખે. પણ આ ભગવાનના પ્રભાવને કારણે પૂતના પોતાના સ્વભાવ અને પ્રભાવથી વંચિત રહી ગઈ. એટલા માટે જ્યારે સાંભળ્યું કે પૂતના કૃષ્ણને મારવા માટે ગોકુળમાં ગઈ, ત્યારે ગંગાના તટ ઉપર સુખદેવ ગોસ્વામીના મુખારવિંદમાંથી ભાગવતનું શ્રવણ કરવા વાળા પરીક્ષિત મહારાજ બેઠા બેઠા ડરી ગયા. હે ગુરુવર, હે વયાસખી, સુખદેવ હવે શું થશે? ભયભીત થઈ ગયા. ક્યારે આપને આવો ભય થયો? મારા તમારા ઘરે લાલો હોય, ગોપાલ હોય, ગોર નિતાય હોય, રાધા કૃષ્ણ હોય, ક્યારેક એક ટાઈમ ભગવાનને ખાવાનું ન આપ્યું હોય તો ક્યારે ભગવાનની ચિંતા કરી? આપણે નથી કરી. એટલા માટે આપણે પરીક્ષિત ન બની શક્યા. પરીક્ષિત મહારાજે ચિંતા કરી કે મારા લાલા કૃષ્ણનું શું થશે? શું આ પૂતનાને મારી નાખશે? ભયભીત થઈ ગયા, કંપમાં મળ્યા. ત્યારે સુખદેવ ગોસ્વામી બહુ સુંદર કહે છે, નયત્ર શ્રવણાદિ રક્ષોધ્વાની સ્વકર્મશુ કુર્વન્તિ સાત્વતામ ભર્તુ ધાન્યાશ્ચ તત્ર હિ. હે રાજા, ધન્ય છે તમારી ભક્તિને. જ્યારે કૃષ્ણ સંકટમાં હોય ત્યારે હૃદય રોવે, આ જ સાચી ભક્તિના લક્ષણ છે. જ્યારે સંસાર ભગવાનની ભક્તિ છોડીને વિષય ભોગમાં પડ્યો હોય અને ઈ જ્યારે સંતોને ભગવાન ઉપર કરુણા થાય, આ જ ભક્તિના સાચા ગુણ, આ સાચી ભક્તિ છે. એટલા માટે હે રાજા, કોઈ પણ સ્થિતિમાં રહેલા લોકો જ્યારે ભગવાનનું શ્રવણ કીર્તન કરે છે, નયત્ર શ્રવણ આદિ રક્ષોદ્રાની સ્વકર્મશુ, જે પણ સ્થાનમાં હોય એ શ્રવણ કીર્તન વિષ્ણુ સ્મરણ આદિ જેવા ભક્તિમય કર્મથી સ્વકર્મનું આચરણ કરે છે, ત્યાં દુષ્ટ તત્વનો ભય ક્યારે પણ સતાવતો નથી, એના જીવનમાં ક્યારે સંકટ આવતું નથી. એટલા માટે પરીક્ષિત, અરે જેનું નામ લેવાથી કરોડો જન્મના સંકટ નષ્ટ થઈ જાય છે, ઈ ભગવાનને હું કોઈ કરી શકવાનું છે? ચિંતા નહીં કરતો, ભજન કર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. પૂતનાનો ઉદ્ધાર ભગવાનના નામના કીર્તનથી કરવાનો. રામ હરે રામ 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 હરે હરે. એટલા માટે परीक्षित डर मत. जो व्यक्ति भगवान की कथा ना भगवान के नाम का गुण लीला के स्मरण चिंतन में रहता है, उनको कभी भी कष्ट नहीं होता, संकट आ ही नहीं सकता उनके जीवन में. એટલા માટે પૂતના આ ગોકુળમાં પોતાનો કોઈ પ્રભાવ બતાવી ન શકી, કારણ કે ભગવાનની ભગવત્તા અને ભગવાનનો પ્રેમ અને ભગવાનના કૃપાનો પ્રકાશ આખા બ્રજમાં છવાયેલો હતો. કોઈ પણ અપશુકન, કોઈ પણ અંધકાર, કોઈ પણ વિચિત્ર પ્રકારની વસ્તુ પ્રવેશી ન શકે જ્યાં ભગવાન હોય ત્યાં. એટલા માટે ભક્તો પોતાના જીવનમાં જો ભગવાનનું નામ હશે, એના જીવનમાં ક્યારે પણ સંકટ, અપશુકન, ભૂત પ્રેત પિશાચ નિકટ નહીં આવે. મહાવીર જબ નામ સુનાવે. અરે નામ જ્યારે સંભળાવે રઘુવીર ના પરમ ભક્ત હનુમાન, એના જીવનમાં ક્યારે સંકટ નથી આવતો. હે હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે પ્રેમ છે હરે રામ 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 પૂતના ગોકુળમાં આવે. પૂતનાને કોઈ બાળક ન મળ્યું. પૂતના જ્યારે ગોકુળમાં આવી અને પૂતના એક શું કર્યું, ગોકુળમાં આવવા માટે, ભગવાન પાસે આવવા માટે એને રૂપ બદલવું પડે. રાક્ષસીના રૂપમાં ભગવાનની સામે ન આવી શકે. એટલા માટે પૂતનાએ ગોપીનું રૂપ ધારણ કર્યું. અમારા ભક્તો હર વર્ષે વૃંદાવન યાત્રા લઈ જાય દિવાળીના સમયે. આ વખતે પણ જવાના છે. ત્યારે અમે એક નિયમ રાખીએ કે માતા હોય ગોપી ડ્રેસ પહેરે અને પ્રભુજી હોય ધોતી કુર્તા કે વ્હાઈટ એન્ડ વ્હાઈટ પહેરે. કેમ? કારણ કે ભગવાનને ગોપી ડ્રેસ બહુ પ્રિય છે. પૂતનાને ખબર હતી કદાચ યાત્રામાં ગઈ છે વૃંદાવન, એટલા માટે કીધું છે કૃષ્ણને પ્રસન્ન કરવા હોય તો ગોપી ડ્રેસ પહેરવો પડશે. વૃંદાવનમાં જવું હોય તો ગોપી ડ્રેસ પહેરવો પડશે. અમારા ભક્તો હર વર્ષે બહુ સુંદર યાત્રા કરે છે, જેમાં આ જ રીતે એક મોટું પરિવાર ભેગું થઈને વૃંદાવનના પ્રત્યેક ખૂણામાં ભગવાનની જ્યાં જ્યાં લીલા થઈ હોય ત્યાં એ લીલા સ્થળીમાં જઈને એની કથા, એનું કીર્તન, અને અહીંથી જ આપણા જ ભક્તો પ્રસાદ, મહાપ્રસાદ બનાવી દે છે. અરે બરસાના પરિક્રમા કરતા કરતા કોઈ ઝાડીમાં હોય અને બપોરે 12 ના ટકોરા થઈ ગયા હોય તો આપણા ભક્તો દોડીને ત્યાં ટેમ્પો આવી જાય છે મહાપ્રસાદનો, અને એ પાછું આપણું જ ખાણું. આવી વ્યવસ્થા દરરોજ ભગવાનના કેટલા કેટલા અસંખ્ય ભગવાનના દિવ્ય લીલા સ્થળીના દર્શન, વૃંદાવનના 5000 મંદિરમાંથી મુખ્ય મુખ્ય મંદિરોના દર્શન, ભક્તોનો સંગ, મહાપ્રસાદ અને કીર્તન, અને બરસાને વાલી રાધા રાણીની કૃપા, યમુનાનું જળ, ભાઈ બીજનું સ્નાન, ગોવર્ધન પૂજાના દિવસે ગોવર્ધન પરિક્રમા, ભગવાન કૃષ્ણને જ્યાં ભક્તિના બંધનથી બાંધી લીધા, યશોદા ઉખલ બંધન, જ્યાં ભગવાન પોતાના મિત્રો સાથે રમણ રેતીમાં રમતા, એ રમણ રેતીમાં જઈને અમે પણ રેતીથી હોળી રમીએ છીએ. ફૂલથી રમે, કલરથી રમે, પાણીથી રમે, પણ હર વર્ષે જ્યારે અમે વૃંદાવન યાત્રા જઈએ ને ત્યારે રેતીથી રમીએ છીએ હોળી, અને એમાં એવો આનંદ છે. અને વૃંદાવનના હરેક કદમ ઉપર ભક્તોના સંગ સાથે કયો દિવસ, કેટલા વાગ્યા, કયો વાર, કઈ તારીખ, બધું ભૂલાઈ જાય છે વૃંદાવન યાત્રામાં. એટલા માટે મારા ભક્તોએ નક્કી કર્યું કે નહીં, આ કથામાં પણ ઘણા ભક્તો વૃંદાવન યાત્રા માટે ઉત્સાહિત થશે, એટલા માટે વૃંદાવન યાત્રાનું આયોજન કર્યું છે અને બધા પરિવાર સાથે આવે છે. 10 દિવસ વૃંદાવન યાત્રા, અને ધનતેરસના દિવસે નીકળવાનું હોય છે, બેસતાવસના દિવસે 2 દિવસે નીકળવાનું હોય છે. તો બધાને પ્રાર્થના છે આવું જ આયોજન કરવાવાળા અમારા ભક્તો, આ બધા ભક્તોની વચ્ચે વૃંદાવનના વ્રજેન્દ્રનંદન શ્યામ સુંદરનો રસ પ્રાપ્ત કરવો હોય તો વૃંદાવન આવો અને પોતાનું જીવન સુધારો. હરે કૃષ્ણ 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 હરે હરે. નામ લખાવી દે, આજે છેલ્લો દિવસ છે. પૂતનાએ ગોપી ડ્રેસ ધારણ કર્યો. વૃંદાવનમાં જવું છે ને ભાઈ, ગોપી ડ્રેસ પહેરવો પડશે. વૃંદાવનમાં જવું હોય તો ભક્તો સુરતના કપડા નહીં ચાલે, સુરતની બુદ્ધિ નહીં ચાલે. વૃંદાવનમાં જવું હોય છે તો ભગવાનના પ્રિય રાધા રાણીની કૃપા હશે તો જ વૃંદાવનમાં જવાશે, બાકી નહીં જવાય. સુરતની બુદ્ધિ નહીં ચાલે. ત્યાં તો બ્રજ, વૃંદાવન અને ગોકુળમાં રહેવા વાળા જે ગોવાળિયા છે એની બુદ્ધિથી જોવાનું છે, આચાર્ય અને સંતોની દ્રષ્ટિથી વૃંદાવનને જોવાનું છે. ગોપી ડ્રેસ ધારણ કરીને પૂતનાએ બાલ ઘાતેની ખેચરી હવામાં ઉડવા વાળી હતી, એટલા માટે ફ્લાઇટ ગોકુળમાં નંદ ભવન, જ્યાં ગોકુળમાં મહેલ હતો નંદ બાબાનો, ત્યાં જ ફ્લાઇટ લેન્ડ કરી, કારણ કે કોઈ બાળકોનું મન ન મળ્યું. ભગવાને પૂતનાની અંદર એવી કૃપા કરી કે કોઈ બાળકો જ ન દેખાણું, એટલા માટે સીધો એને ઈચ્છા હતી ભગવાને કે ડાયરેક્ટ મારી પાસે આવે, કોઈ બીજા પાસે ન જાય, ડાયરેક્ટ મારી પાસે આવે. એમ કૃષ્ણ પણ ઈ કહે છે બીજાના દરવાજે જવાનું બંધ કરો અને મારી શરણમાં આવો, હું તમારા જીવનને ન્યાલ બનાવી દઈશ. એકલે કૃષ્ણ આર સબ ભૃત્ય, એક જ ભગવાન શ્રી કૃષ્ણ આર સબ ભૃત્ય, બાકી બધા એના સેવક અને સેવિકા છે. તો શા માટે વાયા જવું? ભગવાનના ચરણ કમલને પકડી લ્યો, બધું જ આવી જશે.
એટલે મને ભગવાનની ઈચ્છા હતી કે અમારો મારી પાસે આવી છે ને ભલે મને મારવા માટે આવી પણ ડાયરેક્ટ બોલાવું. અને ડાયરેક્ટ પૂતનાનું સૌંદર્ય એટલું સુંદર હતું કે વિરક્ત ચૂડામણી, સંન્યાસી, બ્રહ્મચારી, વૈરાગી સુખદેવ ગોસ્વામી પૂતનાના રૂપનું વર્ણન કર્યું કે પૂતના એટલી સુંદર, એને પોતાનું માથું સજાયું હતું, વનમાળ, સુંદર વેણી નાખી હતી, સુંદર કપડા પહેર્યા હતા, સુંદર એની ચાલ હતી, બધું જ વર્ણન કર્યું. પ્રશ્ન ઉભો થાય કે આ સુખદેવ ગોસ્વામી તો વિરક્ત ચૂડામણી છે, વૈરાગી છે, ઈ સ્ત્રીનું વર્ણન કેમ કરે? સાધુ કોઈ બાવો બ્રહ્મચારી કોઈ સ્ત્રીનું વર્ણન કરી હારો ન લાગે. અને ગંગાના તટ ઉપર 7 દિવસ મરવા વાળા પરીક્ષિત મહારાજની સામે આ પરમ વિરક્ત ચૂડામણી સુખદેવ ગોસ્વામી આ સ્ત્રીનું વર્ણન કેમ કરે? ત્યારે આચાર્ય સંતો કહે છે કે સુખદેવ ગોસ્વામી એટલા માટે પૂતનાના સૌંદર્યનું વર્ણન કરે છે કારણ કે આજે પૂતનાનો સંબંધ ભગવાન સાથે થવાનો છે અને ભગવાનની કૃપાથી પૂતનાનો ઉદ્ધાર થવાનો છે, એટલા માટેનું વર્ણન કરે છે. હે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે. બ્રજમાં પ્રવેશ, વૃંદાવનમાં પ્રવેશ જેવો કર્યો, બધા ચર્ચા કરવા મળે. ઓ સાક્ષાત લક્ષ્મી આવ્યા, સાક્ષાત લક્ષ્મીજી આવ્યા છે. હા, લક્ષ્મી ત્યાં જ આવે જ્યાં નારાયણ હોય. અને જ્યારે નંદના ઘરે આ કૃષ્ણનો જન્મ થયો છે, એ સાક્ષાત નારાયણ જેવા છે. એ નારાયણના દર્શન કરવા માટે લક્ષ્મી આવી છે. જો એક અસુર પોતાના વેશને બદલીને આવે છે અને જોયું કે સાક્ષાત લક્ષ્મી છે, છતાં પણ વ્રજવાસીઓનો સ્વભાવ કેટલો દુર્જન છે, છતાં પણ સજ્જન દેખાય. સુરદાસજી કહે છે કે આજ સંતોનો સ્વભાવ છે, कोई दुर्जन भी हमारी सभा में आ जाए तो सज्जन का पद देकर उनको हमारे ऊपर स्थान में बिठाते हैं. आज स्वभाव છે સજ્જનોનો કે હંમેશા બીજામાં સારું જ જોવે. વ્રજવાસીઓનો સ્વભાવ બહુ બધામાં સારું જોવાનો છે, બધામાં સારું જોયું. પૂતના રાક્ષસીમાં પણ એને સજ્જન વ્યક્તિ દેખાણા અને બધાએ પ્રવેશ કરવા દીધો. ભગવાનની શક્તિ થી ભગવાનની શક્તિ એટલી અચિંત્ય હતી કે પૂતનાને અન્ય બાળકો સુધી પહોંચવા ન દીધા અને ડાયરેક્ટ પોતાની પાસે અને પોતાના તેજ છુપાવને બાળ લીલા કરી હતા ભગવાન. જેવી રીતે કોઈ અંદર લાલ લાલ અગ્નિ સંતાઈ રહી હોય એમ ભગવાન અંદર સંતાઈ ગયા છે. ઘોડિયાની અંદર નંદ બાબાના મહેલની અંદર યશોદા પાસે છે અને એની પાસે પૂતના જઈ રહી છે અને પૂતના જેવા નંદ મહારાજના મહેલમાં પ્રવેશ કર્યો અને એને કૃષ્ણને જોયા. જેવા કૃષ્ણને જોયા, કૃષ્ણ એટલા સુંદર પણ કૃષ્ણએ પૂતનાને ન જોઈ. અનંત આરોપ્યમ અનંતમ અનંતકમ અને ચરાચરત્મસ્સ સુખદેવ ગોસ્વામી નિમિલિક લક્ષણ. કૃષ્ણએ જેવી પૂતનાને જોઈ અને તરત પૂતનાએ આંખ પૂતનાને જોતા જ કૃષ્ણે આંખ બંધ કરી દીધી. સુખદેવ ગોસ્વામી પૂતનાને જેવી જોઈ ભગવાન આંખ બંધ કરી ગયા. બહુ પ્રશ્ન ઉભો થાય કે ભગવાન વળી જે પાણામાં પોઢેલા હતા આની સામેથી જેવા ગઈ પૂતના અને પૂતના જેવી આવી કૃષ્ણ પાસે અને પોતાના ગોદમાં મૂક્યો. આરોપ્યમ અનંતકમ પોતાના ગોદમાં જેવા કૃષ્ણને સુવડાવ્યો ત્યાં ભગવાન કૃષ્ણ આંખ બંધ કરી દીધી. માર ન જોવી આને. ત્યારે આચાર્ય બહુ સુંદર કહે છે કેમ કૃષ્ણ ભગવાને આંખ બંધ કરી દીધી, કેમ ભગવાને પૂતનાની સામે ન જોયું? પહેલું કારણ, ભગવાને કીધું હું આ સંસારમાં આવ્યો છું અસુરોને મારવા માટે, રાક્ષસોને મારવા માટે, પણ પહેલા જ મારે કોને મારવી પડશે? લેડીઝ. એટલે આંખ બંધ કરી દીધી. ઓહો, હું તો આ બધા અસુરોને મારવા આવ્યો, મારે કોને મારવી પડશે? પેલી સ્ત્રીને. અરે આંખ બંધ કરી દીધી. બહુ આચાર્યના મત છે. આંખ બંધ કરીને ભગવાન ઈ વિચારતા હતા. બીજું કારણ, આંખ બંધ કરીને વિચારતા હતા કે ઓહો આ પૂતના એના સ્તન ઉપર કાલકૂટ વિષ લગાડીને મને પીવડાવવા આવી છે, મને મારવા માટે આવી છે. અને વિષ પીવું મારું કામ નથી, વિષ પીવું કોનું કામ છે? એટલે મને આંખ બંધ કરીને કૈલાસ નિવાસી ભોળાનાથને કહે ભોળાનાથ તમે આવો, આ તમારું કામ છે, આ મારું કામ નથી. હું તો અહીંયા માખણ મિશ્રી ખાવા માટે આવ્યો છું, દૂધ પીવા માટે આવ્યો છું, વિષ પીવા માટે નથી આવ્યો. કેટલા સુંદર ભાવ બતાવે છે. આ છે ભાગવત. એક સંત બહુ સુંદર કહે છે
કૃષ્ણની આંખ એટલી સુંદર છે, જો કૃષ્ણે પોતાની આંખ ખુલ્લી રાખી હોત અને પૂતનાએ જો કૃષ્ણની આંખ સામે જોઈ ગઈ હોત તો પૂતના એને મારવા ઊભી નો રહેત, પાછી વહી જાત અને પૂતનાનો ઉદ્ધાર નો થાત. એટલા માટે ભગવાને શું કર્યું? આંખ બંધ કરી દીધી, એકદમ આંખ બંધ કરી દીધી. અને એક મહાન સંત પુષ્ટિ સંપ્રદાયના વલ્ભાચાર્યજી બહુ સુંદર પોતાની સુબોધિનીમાં વાત કરે છે. પૂતના એક અવિદ્યાનું રૂપ છે, પૂતના એક અવિદ્યા છે. ભગવાન કૃષ્ણે વિચાર્યું કે મારી દ્રષ્ટિથી અવિદ્યા ટકી શકતી નથી, જો હું મારી દ્રષ્ટિ ખુલ્લી રાખીશ તો આ અવિદ્યા રૂપી પૂતના ન્યાન બળીને ભસ્મ થઈ જશે. એટલા માટે મારે આંખ બંધ કરવા દે. એટલા માટે આંખ બંધ કરી દીધી. પૂતના બાલ ઘાતીની છે, નાના છોકરાને મારવાળી છે. ત્રીજું કારણ, પૂતના પી નયતી, એ પવિત્ર બાળકોને પણ લઈ જાય છે. અને આવું જઘન્ય કૃત્ય કરનારી આ દુષ્ટ સ્ત્રીનું મોઢું જોવા હું તૈયાર નથી, ભગવાન કહે છે. જે બાળકોને મારે એનું મોઢું જોઈને મારું શું કામ છે? એટલા માટે ભગવાન કૃષ્ણે શું કર્યું? નિમિલે ક્ષણ આંખ પોતાની બંધ કરી દીધી. એક સંત કહે છે, બહુ સુંદર મત છે, બહુ પ્રેમથી હૃદયથી સાંભળજો. એક સંત કહે છે કે આ જન્મમાં આને કઈ સાધના તો કરી નથી, બાળકોને માર્યા, લોહી પીધું છે, માંસ ખાધું છે ને અસુરના અરે સંગ કર્યો છે. આ જન્મમાં એના કોઈ એવા કર્મ નથી જેના કારણે હું એને મુક્તિ આપું, પણ એ ગયા જન્મના કંઈક એવા કર્મ હોવા જોઈએ જેના કારણે મારી સામે ઊભી છે. બાકી મારી સામે આવવા માટે એને કરોડો જન્મોના પુણ્ય કર્મ હોય તો મારી સામે આવે. એટલે આપણે આંખ બંધ કરીને ભગવાન વિચારતા હતા કે આ પૂતનાએ તો ઓલી એવું કયું કર્મ કર્યું છે જેના કારણે પૂતના મારી સામે ઊભી રહી. આંખ બંધ કરીને વિચારે છે ભગવાન. ભગવાને પોતાના મનમાં વિચાર કર્યો કે આ પાપણીને દૂધ મેં ક્યારેય પીધું નથી, ક્યારે દૂધ પીધું નથી. એટલા માટે જેમ લોકો આંખ બંધ કરીને કડવી દવા પીવે, કારણ કે દવા પીવડાવી હતી ને પૂતના, મેં દૂધ ક્યારે પીધું નથી ના દવા પીવડાવે. એટલા માટે જયારે દવા પીવડાવે ત્યારે બાળક આંખ બંધ કરી દે. એટલા માટે ભગવાન પણ આંખ બંધ કરી ગયા. કેટલા સુંદર ભાવ બતાવે છે. બીજું કારણ બતાવે છે કે ભગવાનના ઉદરમાં અનંત કોટી બ્રહ્માંડો નિવાસ કરે છે અને બ્રહ્માંડમાં અનેક જીવો છે. એ ગભરાઈ ગયા કે શ્યામ સુંદર પૂતનાના સ્તન ઉપર લગાડેલું વિષ જો પીશે, એનું પાન કરશે તો અમારું આયુ બનશે. એટલા માટે જલ્દી આંખ બંધ કરાવો ભગવાન. એટલા માટે બધા આંખ બંધ કરાવી દીધી. અને એક સંત કહે છે કે કૃષ્ણ જયારે ગોકુલ માં આવ્યા ત્યારે વિચાર કરતા હતા કે હું માખણ મિશ્રી ખાવા માટે આવ્યો અને મારે પહેલા છઠ્ઠીના દિવસે, છઠ્ઠો દિવસ હતો, છઠ્ઠીના દિવસે મારે માખણ મિશ્રી ખાવાનું હતું, એની જગ્યાએ મારે છઠ્ઠીના દિવસે વિષ પીવું પડશે. એટલા મને આંખ બંધ કરી દીધી. કૃષ્ણ આંખ બંધ કરીને વિચાર કર્યો કે હું પરમ સ્વતંત્ર ઈશ્વર આ દૃષ્ટને સારી ખોટી ગમે એ ગતિ આપું, પરંતુ કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે ચંદ્ર અને સૂર્યના માર્ગથી જાય. અને ભગવાનની આંખ એક ચંદ્ર છે ને એક સૂર્ય છે. આ માર્ગ દ્વારા જ વ્યક્તિના પ્રાણ જાય. તો આ ચંદ્ર અને સૂર્ય બંને વિચાર કર્યો કે આ પૂતના આવી કપટી આપણા સ્વામીને મારવા માટે આવી છે, એને કોઈ માર્ગ દેવો જ નથી. આંખ બંધ કરી દો. આંખ બંધ કરી દીધી. બહુ ઊંચા ભાવ છે. આવા 25 ભાવ બતાવ્યા છે આંખ બંધ કરવાના. ખાલી આ ભાગવત છે, ખાલી ઉપરથી નથી. પૂતના આવી, છઠ્ઠી દિવસે માસીબા પૂતના આવ્યા અને સ્તનપાન કરવા માટે કૃષ્ણ પાસે આવ્યા, પણ કૃષ્ણે સ્તનપાન કરતા કરતા પૂતનાનું પ્રાણ પી લીધા. બોલો કૃષ્ણ ભગવાન કી. આમ નથી કથા, આ કથા કઈક અલગ છે. આ સંતો અને આચાર્યના મત પ્રમાણે કથા થાય છે. એટલા માટે બહુ સુંદર ભાવ બતાવે છે. નિમિ મહારાજ કહે છે ધર્માત્મા છે, આંખ બંધ કરી દીધી કે હું આને અંદર નહીં આવવા દઉં. અને ભગવાને વિચાર્યું કે બહારથી તો માતાનું રૂપ છે અને અંદરથી તો ક્રૂરતા ભરી છે, આવી સ્ત્રીનું મુખ નહીં જોવું. બહુ સુંદર ભાવ બતાવે છે. કૃષ્ણએ વિચાર કર્યો કે નિડર સમજીને કંઈક એમ ન સમજી લે, મારો પ્રભાવને ન જાણી લે. એટલા માટે આંખ બંધ કરી દીધી. ઘણા ભાવ છે ભક્તો, સમય આપણી પાસે જરાય નથી. એટલા માટે આ ભાવ 25 ભાવ છે પણ પ્રસ્તુત નહીં કર્યું. બસ ભગવાને આંખ બંધ કરી દીધી. બસ. અને ભગવાને આંખ બંધ કરીને પૂતનાએ કાલકૂટ વિષ, જે વિષ સમુદ્ર મંથનના સમયે જે વિષ નીકળ્યું હતું, જેનું વિષપાન શિવજીએ કર્યું હતું, અને શિવજી વિષપાન કરતા કરતા અમુક વિષના ટીપા નીચે પડ્યા, જેના કારણે અજગર, સાપ
અને નાગને આવું બધું પ્રગટ થયું, વીછી નહીં. ઈ વિષ પોતાના સ્તન ઉપર લગાડીને કૃષ્ણને મારવા માટે આવી હતી. 6 દિવસના કૃષ્ણને. આનું હૃદય ક્રૂર હોય. સારું હૃદય, ભલે માતાનું રૂપ છે પરંતુ ક્રૂર હૃદય છે. બાળકને મારે ઈ 6 દિવસના, એને શું જ્ઞાન છે? અને મારવા માટે આવી. અને કૃષ્ણએ કીધું કે બસ હવે આને ધી હેન્ડ કરવો જ પડશે, કારણ કે હમણાં આપણે બહુ સુંદર નૃત્ય જોવાના છે. 2 જળ કમળ છાંડી જાને બાળા અને ગોવિંદા ગોવિંદા મુકુંદા મુકુંદા. અને પછી પરીક્ષિતનો એક સુંદર ડ્રામો, પરીક્ષિત મહારાજનો ઉદ્ધાર થવાનો છે, જોવાનું છે. અને પછી આજના દિવસનો વિદાય. પછી જેવી ભાગવતની ઈચ્છા, જેવી ભગવાનની ઈચ્છા હશે એ દિવસે પાછા મળશું. કેટલો સમય ભગવાનને ખબર. આજ ગ્રાઉન્ડ ઉપર ક્યારે ભગવાન ભેગા કરાવે એ ભગવાનને ખબર છે, મહાપ્રભુને ખબર છે. એટલા માટે પૂતના પોતાના અંક ઉપર મારવા વાળાને લીધો અને સ્તનપાન કરવા માટે જેવું સ્તન કૃષ્ણના મુખમાં નાખે, કૃષ્ણ ભગવાન કે બસ હવે આનો ઉદ્ધાર કરવાનો છે. ભગવાને તરત ભોળાનાથને બોલાય, ભોળાનાથ જલ્દી આવો, અંદરથી મારી અંદરથી પ્રગટ થાવ અને જે પેલા વિષ એ બધું તમે પી જાઓ, કારણ કે તમે બાકી રાખ્યું હતું. સમુદ્ર મંથનમાં પીતા કંઈક રહી ગયું હતું, એ જો આ લગાડીને આવી. એટલા માટે જેટલું વિષ લગાડીને આવી છે, વિષ તમે બધું પી જાઓ અને પછી હું દૂધ પી જઈશ, કારણ કે હું દૂધ પીવા આવ્યો છું, વિષ પીવા નહીં. અને વિષ શિવજીએ પી લીધું. અને પછી આ બલિ મહારાજની પુત્રી હોવાને કારણે ગયા જન્મ એની ઈચ્છા હતી, જ્યારે વામનના રૂપમાં ભગવાન કૃષ્ણ આવ્યા અને બલિ મહારાજનું આ યજ્ઞ મંડપમાં જ્યારે આવ્યા ત્યારે આ બલિ મહારાજની પુત્રી કોઈ બેન કહે છે, જે કે અને સુંદર વામનનું રૂપ જોયું કે ઓહો કેટલો સુંદર બાળક છે, આ મારો છોકરો બને તો, આવો મને છોકરો થાય તો, એવી ઈચ્છા કરી વામન અવતારમાં. અને પછી બલિ મહારાજની સામે 3 ડગલામાં બલિ મહારાજને ભિખારી બનાવી નાખ્યા. ત્યારે કીધું અરે આ તો કપટી છે, આને તો મારી નાખો હારો. 2 ભાવ, 2 ઈચ્છા પ્રગટ થઈ, એક તો દૂધ પીવડાવવાની અને બીજી મારવાની. ભગવાન કહે છે એમ યથામામ પ્રપદંતે તાસ્તિવ બજામ્યહમ, અપના માન ટલે ટલ જાય. અરે મારું માન ભલે તૂટી જાય, મારા વચન ભલે તૂટી જાય, પરંતુ अपने भक्त का मान न टलते देखा. પણ હું મારા ભગતનું ક્યારેય માન ટળવા નથી દેતો. મારું ભલે મારી ઈચ્છા તૂટી જાય, મારું વ્રત તૂટી જાય, મારું કર્તવ્ય તૂટી જાય, પણ મારા ભક્તનું કર્તવ્ય તોડવા નથી દેતો, પ્રતિજ્ઞા તોડવા નથી દેતો. બંને ઈચ્છા પૂરી કરી કૃષ્ણ લીલામાં. પૂતનાને ઈચ્છા હતી કે પુત્ર બનાવે તો દૂધ અમૃતપાનનું સેવન પણ કર્યું, અને બીજી ઈચ્છા હતી કે ઓહો આને તો મારો, એટલે મારવા માટે આવી અને દૂધ પણ, બંને કાર્ય પૂરા કર્યા ભગવાને. અને ભગવાને ધીરે ધીરે આ પૂતનાના પ્રેમ ભર્યા આ દૂધને પીતા પીતા ધીરે ધીરે પૂતનાના પ્રાણ પણ પી લીધા. અને પ્રાણ પિતા જ પૂતનાનું ઓરિજિનલ રૂપ પ્રગટ થયું, વિશાળ રૂપ પ્રગટ થયું, અને ધડીંશાનું 12 માઇલ પૂતનાનું સ્વરૂપ. અને કૃષ્ણ લટક્યા છે જે સ્તનો ઉપર પૂતનાના, જેવી રીતે તાળા ઉપર કોઈ ચાવી લટકતી હોય, ભગવાન મુકતા નથી. ત્યારે મારા એક સંત કહે છે કે ભગવાનનું કામ બહુ ઊંચું છે. भगवान कहते हैं कि मैं एक बार जिनको पकड़ लेता हूं उनको कभी छोड़ता नहीं हूं. पहली बात तो હું કોઈને પકડતો જ નથી, મારી હું નવરો જ નથી એવો હું કોઈને પકડું, પણ હું જેને પકડી લઉં ને એનું ક્યારે મૂકતો નથી. એ પૂતના હોય કે નરસિંહ મહેતા હોય, કોઈ પણ હોય, એને મૂકતો નથી જે મારી ભક્તિ કરે છે, કોઈ પણ ભાવથી, ભાવ કુભાવ અભાવ કોઈ પણ ભાવથી. એટલા માટે પૂતના બહુ પ્રયાસ કરો કૃષ્ણને છોડાવવાનો, પણ કૃષ્ણ કે આપણા સ્વભાવમાં જ નથી. આઈ હેવ નોટ નેચર, એ મારો સ્વભાવ જ નથી મૂકવાનો. અને પછી ધીરે ધીરે પૂતનાના પ્રાણ લઈ લીધા. પણ ભગવાને બહુ બુદ્ધિ કરી, બુદ્ધિથી કામ કર્યું. ભગવાન કે આ પૂતના જો અહીંયા મરશે ને તો 12 કિલોમીટર વાળી લાંબી આ પૂતના આ મારા બાબાજી, મારા પિતાજી નું આ મહેલ તોડી નાખશે, એટલે આને લઈ જાવ કંસના બગીચામાં જ. એટલે દોડાતા દોડાવતા પૂતનાને કંસના બગીચામાં લઈ ગયા, અને ત્યાં જઈને ધડીંગસાની પાડી કંસના આખા બગીચો વેરમ વિખેર થઈ ગયો. અને વજ્રનો અવાજ આવે, ધૂમસાનો અવાજ આવ્યો. તરત આખા બ્રજવાળાને ખબર પડી ક્યાંક થયું, ક્યાંક થયું, શું થયું, શું થયું કરતા કરતા બધા દોડ્યા. અને બધા દોડે તો એક વિશાળ મહાકાય, એક પુલ સમાન પૂતના પડેલી 8 કિલોમીટરની, અને એના સ્તન ઉપર ભગવાન બેઠા હતા. અને પૂતના
ઈચ્છા પૂરી કરી